વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્સેચકીય પ્રક્રિયાઓ પર અસર કરતા પરિબળો, તાપમાન, પીએચ, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન, પ્રક્રિયાર્થીની સાંદ્રતા અને રાસાયણિક ઘટકો એમાં આપણે ભણ્યા હતા સ્પર્ધાત્મક અવરોધન, કોમ્પિટેટિવ ઇન્હિબિશન અને કોમ્પિટેટિવ ઇન્હિબિટર્સ, કે જેમાં મેલોનેટ જે છે સક્સિનેટનો કોમ્પિટેટિવ ઇન્હિબિટર જે છે થશે. તો ઉત્સેચકીય પ્રક્રિયા પર અસર કરતા પરિબળો ભણી ગયા અને આજે આપણે ભણવાનું છે ટાઇપ્સ ઓફ એન્ઝાઇમ્સ, એટલે કે ઉત્સેચકના પ્રકારો. કેટલા પ્રકારના ઉત્સેચકો હોય છે, બરોબર છે. તો આજનો આપણો ટોપિક જે છે એ છે ઉત્સેચકના પ્રકારો, ટાઇપ્સ ઓફ એન્ઝાઇમ્સ, બરોબર. તો ઉત્સેચકની વાત કરીએ તો ઉત્સેચકના મુખ્યત્વે 6 પ્રકારો છે. બરોબર, અથવા આપણે કીધું ઉત્સેચક જે છે એ 6 પ્રકાર અથવા તો 6 ક્લાસની અંદર ડિવાઇડેડ કરવામાં આવે છે, 6 ક્લાસ. તો આપણે બોલશું 6 વર્ગ, બરોબર. તો 6 ક્લાસ પ્રકારના ઉત્સેચકો છે, 6 વર્ગમાં ઉત્સેચકોને વહેંચવામાં આવે છે, 6 પ્રકારના ઉત્સેચકો છે અને દરેક વર્ગની અંદર દરેક ક્લાસની અંદર 4 થી 13 પેટા ક્લાસ પણ હોય છે. પણ આપણે મુખ્યત્વે ભણવાનું છે 6 જે મુખ્ય પ્રકારના ઉત્સેચકો જે છે 6 કયા પ્રકારના છે અને એના ઉદાહરણો. તો ટોટલ 6 ટાઇપ્સ ઓફ એન્ઝાઇમ, 6 ક્લાસ ઉત્સેચકો છે, 6 પ્રકારના વર્ગો ધરાવતા ઉત્સેચકો છે. તો કયા કયા છે? તો પહેલો પ્રકાર જે છે ઉત્સેચકનો પહેલો પ્રકાર ઓક્સિડો રિડક્ટેઝિસ. યાદ રાખજો, ઓક્સિડો રિડક્ટેઝિસ પ્રકારના ઉત્સેચકો. હવે તમને નામ ઉપરથી ખબર પડી જવી જોઈએ કે ઓક્સિડો રિડક્ટેઝિસ પ્રકારના ઉત્સેચકો કોને કહીશું. તો ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા પ્રેરતા ઉત્સેચકોને ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા પ્રેરતા જે ઉત્સેચક ઓક્સિડેશન રિડક્શન એટલે કે ઓક્સિડો રિડક્ટેઝિસ પ્રક્રિયામાં ભાગ લે છે એવા ઉત્સેચકોને આપણે બોલશું ઓક્સિડો રિડક્ટેઝિસ ક્લાસના ઉત્સેચકો. ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા પ્રેરતા ઉત્સેચકોને કયા ક્લાસમાં મૂકવામાં આવે છે? તો કે ઓક્સિડો રિડક્ટેઝિસ પ્રકારના ઉત્સેચકો. કેવી પ્રક્રિયા થશે? તો જ્યારે કોઈ ઉત્સેચક પ્રક્રિયામાં ભાગ લે છે એટલે આવું આવશે રિડક્શન પામેલો S, રિડક્શન પામેલો એક સબસ્ટ્રેટ એટલે કે S, ઓક્સિડેશન પામેલો S ડેશ બીજો પ્રક્રિયક, બરોબર. એક સબસ્ટ્રેટ, રિડક્શન પામેલો એક સબસ્ટ્રેટ, ઓક્સિડેશન પામેલો એક સબસ્ટ્રેટ. જ્યારે આ પ્રક્રિયા થશે ત્યારે આ પ્રક્રિયામાં જ્યારે ઓક્સિડો રિડક્ટેઝ ઉત્સેચક ભાગ લેશે એટલે રિડક્શન નું શું થશે? ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન પામેલો S પ્લસ ઓક્સિડેશન પામેલાનું શું થશે? રિડક્શન થશે. રિડક્શન પામેલો S ડેશ. બરાબર છે. તો આ થઈ ગયા ઓક્સિડો રિડક્ટેઝિસ પ્રકારના ઉત્સેચકોની ક્રિયાવિધિ, બરોબર. આપને ખબર છે કે જ્યારે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા થાય ત્યારે જેનું ઓક્સિડેશન થાય, બરોબર, તેનો સામેનો ઘટક જે છે ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે, જેનું રિડક્શન થતું હોય તો બીજો ઘટક જે છે રિડક્શન કર્તા તરીકે વર્તતો હોય. તો યાદ રાખજો ઓક્સિડેશન પામેલો S તો રિડક્શન થશે, રિડક્શન પામેલો S ડેશ, ઓક્સિડેશન પામેલો S ડેશ તો થશે રિડક્શન પામેલો S ડેશ, બરોબર. તો પહેલું એક્ઝામ્પલ જે છે એ થશે, પહેલો પ્રકાર જે થશે ઓક્સિડો રિડક્ટેઝિસ પ્રકારના ઉત્સેચક, બરોબર છે. એક્ઝામ્પલ તમને કહી દઉં, એનસીઈઆરટી માં એક્ઝામ્પલ નથી પણ તમને કહી દઉં, ક્રેબ્સ ચક્ર જ્યારે આપણે ભણશું આગળ તો ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા દરમિયાન આવતું એક ઉત્સેચકનું નામ છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ.
ડીહાઇડ્રોજનેઝ નો મતલબ શું થાય છે? ડીહાઇડ્રોજનેઝ નો મતલબ થાય છે રિડક્શન કરતા, પ્રક્રિયામાંથી 2H+ દૂર કરે, પ્રક્રિયાર્થીમાંથી 2H+ દૂર કરતા ઉત્સેચકને આપણે બોલશું સક્સિનેટ ડીહાઇડ્રોજનેઝ, એટલે કે ડીહાઇડ્રોજનેઝ પ્રકારના ઉત્સેચકો. અને એ જ રીતે આપણે જ્યારે ભણશું ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ, તો ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની પ્રક્રિયા એટલે કે ETS. અહીંયા ઉત્સેચક આવશે, નું નામ છે સાઇટોક્રોમ ઓક્સિડેઝ. તો આ ખાલી એક્ઝામ્પલ છે. બરોબર છે? તો પહેલો પ્રકાર જે છે એ છે ઓક્સિડો રિડક્ટેઝિસ પ્રકારના ઉત્સેચકો. નેક્સ્ટ, ઉત્સેચકનો બીજો પ્રકાર જે છે એ છે ટ્રાન્સફરેઝિસ. ટ્રાન્સફરેઝિસ પ્રકારના ઉત્સેચકો કોને કહીશું? ટ્રાન્સફર કરતા, એક પ્રક્રિયાર્થીમાંથી હાઇડ્રોજન સિવાયના ઘટકને દૂર કરી અન્ય પ્રક્રિયાર્થી સાથે જોડતા ઉત્સેચકને. ખાસ યાદ રાખજો, એક પ્રક્રિયાર્થીમાંથી કોની સિવાયની વાત કરી છે? હાઇડ્રોજન સિવાયના એક ઘટકને દૂર કરી, એક પ્રક્રિયાર્થીમાંથી હાઇડ્રોજન સિવાયના એક ઘટકને દૂર કરી અન્ય પ્રક્રિયાર્થી સાથે જોડતા ઉત્સેચકને બોલવામાં આવે છે ટ્રાન્સફરેઝિસ પ્રકારના ઉત્સેચકો. એક પ્રક્રિયાર્થીમાંથી કોની સિવાયની વાત કરી છે? હાઇડ્રોજન સિવાયના કોઈ ઘટકને દૂર કરશે અને એક પ્રક્રિયાર્થીમાંથી હાઇડ્રોજન સિવાયના એક ઘટકને દૂર કરીને બીજા પ્રક્રિયાર્થી સાથે જોડતા ઉત્સેચકને આપણે બોલશું ટ્રાન્સફરેઝિસ પ્રકારનો ઉત્સેચક. એક્ઝામ્પલ તમે જો આપ્યું છે Hg બરોબર પ્લસ S'. આ બે પ્રક્રિયાર્થી છે Hg અને S'. તો શું કરશે? તો કે જ્યારે પ્રક્રિયામાં ટ્રાન્સફરેઝિસ ઉત્સેચક કામ કરશે ત્યારે એક પ્રક્રિયાર્થીમાંથી, મતલબ આ પ્રક્રિયાર્થીમાંથી G ને દૂર કરીને કોની સાથે જોડે છે? S' સાથે જોડે છે. તો શું મળશે? S પ્લસ S'(G). બરોબર? એક પ્રક્રિયાર્થીમાંથી, આ પ્રક્રિયાર્થીમાંથી G ને દૂર કરીને બીજા પ્રક્રિયાર્થી સાથે જોડી દીધું તો રિઝલ્ટ તમને આ મળ્યું. બરોબર છે? તો આ પ્રકારની પ્રક્રિયા, એક પ્રક્રિયાર્થીમાંથી હાઇડ્રોજન સિવાયના એક ઘટકને દૂર કરી અન્ય પ્રક્રિયાર્થી સાથે જોડતા ઉત્સેચકને આપણે બોલશું ટ્રાન્સફરેઝિસ પ્રકારનો ઉત્સેચક. આનું એક એક્ઝામ્પલ તમને આપી દઉં. એક્ઝામ્પલ ગ્લાયકોલાઇસિસ. ગ્લાયકોલિસિસ જ્યારે આપણે ભણશું ત્યારે એક પ્રક્રિયા થાય છે ત્યાં કે ગ્લુકોઝ પ્લસ એટીપી, આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. ગ્લુકોઝ એટીપી વચ્ચે પ્રક્રિયા થશે. આ પ્રક્રિયામાં એક ઉત્સેચક ભાગ લે છે. ઉત્સેચકનું નામ છે હેક્ઝોકાઇનેઝ. તો હેક્ઝોકાઇનેઝ શું કરશે? હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક છે. કયા ક્લાસનો ઉત્સેચક છે? તો કે હેક્ઝોકાઇનેઝ ટ્રાન્સફરેઝિસ પ્રકારનો ઉત્સેચક છે. એ શું કરશે? તો કે એટીપી માં શું છે? તો કે ADP પ્લસ P. યાદ રાખજો. તો હેક્ઝોકાઇનેઝ શું કરશે? એટીપી એક પ્રક્રિયાર્થીમાંથી કોને દૂર કરી? ફોસ્ફરસને દૂર કરીને બીજા પ્રક્રિયાર્થી એટલે કે ગ્લુકોઝ સાથે જોડી દેશે. તો શું મળશે? એટીપી માંથી છૂટો પડેલો ફોસ્ફરસ એક પ્રક્રિયાર્થીમાંથી હાઇડ્રોજન સિવાયનો ઘટક એટલે કે ફોસ્ફરસ કોઈ પણ હોઈ શકે, તો હાઇડ્રોજન સિવાયના આ ઘટકને દૂર કરીને ગ્લુકોઝ સાથે જોડશે અને એમાંથી મળશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝ સાથે ફોસ્ફેટ જોડો, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ પ્લસ અહીંયા તમને મળશે ADP.
બરોબર. તો અહીંયા હેક્ઝોકાઇનેસ છે, તો હેક્ઝોકાઇનેસ કયા પ્રકારનો ઉત્સેચક થશે? કયા પ્રકારનો ઉત્સેચક થશે? હેક્ઝોકાઇનેસ જે છે ટ્રાન્સફરેઝિસ પ્રકારનો ઉત્સેચક જે છે થશે. શું કર્યું હેક્ઝોકાઇનેસ એ? તો તમારી પાસે બે પ્રક્રિયાર્થી હતા, ગ્લુકોઝ અને એટીપી. તો હેક્ઝોકાઇનેસ શું કર્યું? એટીપી માંથી ફોસ્ફરસને દૂર કરીને ગ્લુકોઝ સાથે જોડી દીધો, તો તમને મળ્યું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને એટીપી. તો અહીંયા હેક્ઝોકાઇનેસ જે છે ટ્રાન્સફરેઝિસ પ્રકારનો ઉત્સેચક છે. ઘણા બધા ઉત્સેચકો છે, પણ દરેક કેટેગરીમાંથી હું તમને એક એક એક્ઝામ્પલ આપતો જાઉં છું. તો યાદ રાખજો ટ્રાન્સફરેઝિસ એટલે શું? તો એક પ્રક્રિયાર્થીમાંથી હાઇડ્રોજન સિવાયના કોઈ એક ઘટકને દૂર કરીને બીજા પ્રક્રિયાર્થી સાથે જોડતા ઉત્સેચકને આપણે બોલીશું ટ્રાન્સફરેઝિસ. એક્ઝામ્પલ અહીંયા તમારી સામે છે, હેક્ઝોકાઇનેસ ટ્રાન્સફરેઝિસ પ્રકારનો ઉત્સેચક જે છે એ થશે. તો આ બીજા પ્રકારના ઉત્સેચકની વાત થઈ કે ટ્રાન્સફરેઝિસ. ત્રીજો પ્રકાર, ત્રીજા પ્રકારના ઉત્સેચકની વાત કરીએ. ત્રીજા પ્રકારના ઉત્સેચકનું નામ છે હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો. કેવા ઉત્સેચકો? હાઇડ્રોલેઝિસ. હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો. તો શું કહેશું? આની ક્રિયાવિધિ શું છે? યાદ રાખજો, પાણીનો અણુ H2O નો અણુ ઉમેરીને અણુને તોડતા, પાણીનો અણુ ઉમેરીને કોઈ અણુને તોડતા ઉત્સેચકોને બોલવામાં આવે છે હાઇડ્રોલેઝિસ પ્રેરતા ઉત્સેચકો. ઇન શોર્ટ એક શબ્દમાં કેવું હોય તો આપણે ભણી ગયા છીએ, પાણીનો અણુ ઉમેરાય ને અણુ તૂટે અને આપણે બોલતા હતા જળ વિભાજન. તો યાદ રાખજો, જળ વિભાજન પ્રેરતા ઉત્સેચકો, હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકોને ગુજરાતીમાં આપણે બોલશું જળ વિભાજન પ્રેરતા ઉત્સેચકોને આપણે બોલશું હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો. બરોબર. હવે જ્યારે હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો કામ કરે છે ત્યારે કયા પ્રકારના બંધો તોડે છે? તો કે જ્યારે પાણીનો અણુ ઉમેરાય ત્યારે એસ્ટર બંધ હોય, પેપ્ટાઇડ બંધ, ગ્લાયકોસિડિક બંધ, એસ્ટર બંધ, પેપ્ટાઇડ બંધ, ગ્લાયકોસિડિક બંધ, ફોસ્ફોડાયએસ્ટર બંધ, કાર્બન હેલાઇન, પીએન બંધો. મતલબ હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો આ પ્રકારના બંધોને તોડે છે. પાણીનો અણુ ઉમેરી અને અણુને તોડતા ઉત્સેચકોને આપણે બોલશું હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો. એક્ઝામ્પલ આનું પણ તમને આપી દઉં. લેક્ટોઝ. એક્ઝામ્પલ જે છે લેક્ટોઝ. તો લેક્ટોઝ પ્રક્રિયાર્થી છે. આ પ્રક્રિયા ઉપર એક ઉત્સેચક કામ કરશે. ઉત્સેચકનું નામ જે છે એ છે લેક્ટેઝ. પાણીનો અણુ ઉમેરાશે અને લેક્ટેઝ છે લેક્ટોઝને તોડશે. શેમાં શેમાં તોડશે? તો આપણે બધાને ખબર છે ગ્લુકોઝ પ્લસ ગેલ્ટોઝ. તો અહીંયા લેક્ટેઝ જે છે ને શું કર્યું? તો કે લેક્ટોઝ ની અંદર પાણીનો અણુ ઉમેરીને અણુને તોડ્યો. તો લેક્ટેઝ જે છે કયા પ્રકારનો ઉત્સેચક થશે? હાઇડ્રોલેઝિસ પ્રકારનો ઉત્સેચક જે છે થશે. તો પાણીનો અણુ ઉમેરી અને અણુને તોડતા એટલે કે જળ વિભાજન પ્રેરતા ઉત્સેચકોને આપણે બોલશું હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો. બરોબર છે. ચોથી કેટેગરીનું નામ છે લાયઝિસ પ્રકારના ઉત્સેચકો. તો અહીંયા યાદ રાખજો, લાયઝિસ પ્રકારના ઉત્સેચકો શું કીધું છે? પાણીનો અણુ ઉમેર્યા વગર પાણીનો અણુ ઉમેર્યા વગર કોઈ અણુને તોડતા ઉત્સેચકોને બોલવામાં આવે છે લાયઝિસ પ્રકારના ઉત્સેચકો. પાણીનો અણુ ઉમેર્યા વગર
કોઈ અણુને તોડતા ઉત્સેચકોને આપણે બોલશું લાયઝિસ પ્રકારના ઉત્સેચકો. આ પ્રમાણે એનસીઈઆરટી માં આપ્યું છે, આ યાદ રાખવાનું છે. માની લો કે એક પ્રક્રિયાર્થી છે, બરોબર છે, આની ઉપર જ્યારે લાયઝિસ ઉત્સેચકો કામ કરે છે ત્યારે બંધને તોડશે, તમને મળશે XY + C ડબલ બોન્ડ C. તો એક વાક્ય, એક એમસીક્યુ વારંવાર પૂછાય છે, તમને પરીક્ષામાં એમ પૂછે કે જ્યારે કોઈ ઉત્સેચક કોઈ અણુને તોડે છે અને તોડ્યા પછી તમને દ્વિબંધ ધરાવતા સંયોજનો મળે છે, તો કયો ઉત્સેચક હશે? દ્વિબંધ ધરાવતા સંયોજનો મળે છે તો કયો ઉત્સેચક હશે? લાયઝિસ. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, પરીક્ષામાં તમને પૂછે, શું પૂછે? દ્વિબંધ ધરાવતા સંયોજનો આપી જતા ઉત્સેચકોનો સમૂહ છે, કયો? લાયઝિસ. તમને પરીક્ષામાં પૂછશે દ્વિબંધ ધરાવતા સંયોજનો આપી જતા ઉત્સેચકો જણાવો. જવાબ શું આવશે? લાયઝિસ. દ્વિબંધ ધરાવતા સંયોજનો આપી જતા ઉત્સેચકોનો સમૂહ, બરોબર છે, તો જવાબ આવશે લાયઝિસ પ્રકારના ઉત્સેચકો. આનું પણ એક એક્ઝામ્પલ તમને આપી દઉં. આનું એક્ઝામ્પલ ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયામાં જ આવશે, જ્યારે આપણે આગળ ભણશું ત્યારે. ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયા દરમિયાન તમારી પાસે એક અણુ બનશે, અણુનું નામ છે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. અત્યારે ખાલી તમારે એક્ઝામ્પલ યાદ રાખવાના છે. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નો એક અણુ, અને આ અણુ ટોટલ કેટલા કાર્બન ધરાવે? 6 કાર્બનનો બનેલો હોય. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. હવે આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ ના અણુ ઉપર એક ઉત્સેચક કામ કરશે. ઉત્સેચકનું નામ છે આલ્ડોલેઝ. તો આ આલ્ડોલેઝ ઉત્સેચક જે છે, બરોબર છે, એ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ ના 6 કાર્બનના બનેલા એક અણુને બે કટકામાં વિભાજિત કરશે. એક કટકો બનશે PgAl, આનાથી આપણે પરિચિત છીએ, કેટલા કાર્બનનો? 3 કાર્બનનો. અને એક અણુ મળશે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, એ પણ કેટલા કાર્બનનો? 3 કાર્બનનો. તો આલ્ડોલેઝ ઉત્સેચકે પાણીનો અણુ ઉમેર્યા વગર, આલ્ડોલેઝ ઉત્સેચકે પાણીનો અણુ ઉમેર્યા વગર ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ જે 6 કાર્બનનો હતો એને બે કટકામાં તોડી નાખ્યો. એક બન્યું PgAl આલ્ડો ટ્રાયોશર્કરા ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, અને એક બની કીટો ટ્રાયોશર્કરા ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. તો અહીંયા આલ્ડોલેઝ ઉત્સેચક જે છે એ કઈ કેટેગરીનો ઉત્સેચક થશે? તો કે આલ્ડોલેઝ જે છે લાયઝિસ પ્રકારનો ઉત્સેચક જે છે એ છે. એક્ઝામ્પલ છે, બરોબર છે. તો કેટલી કેટેગરી આપણે ભણી ગયા? પહેલી કેટેગરી ઓક્સિડો રિડક્ટેઝ, બીજી કેટેગરી ટ્રાન્સફરેઝિસ, ત્રીજી કેટેગરી હાઇડ્રોલેઝિસ, ચોથી કેટેગરી જે છે લાયઝિસ. પાંચમો જે પ્રકાર જે છે ઈ છે આઇસોમરેઝિસ પ્રકારના ઉત્સેચકો. આઇસોમરેઝિસ પ્રકારના ઉત્સેચકો. આઇસોમર એટલે શું? આઇસોમરનો મતલબ થાય છે સમઘટકો. આ તો તમને ખબર હોય, સમઘટક કોને કહેવાય? અણુ સૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય. સમઘટકો એટલે શું? અણુ સૂત્ર સમાન પણ સ્ટ્રક્ચર એટલે કે બંધારણીય સૂત્ર અલગ અલગ હોય, એ બંનેને આપણે બોલશું એકબીજાના સમઘટકો. ફોર એક્ઝામ્પલ તરીકે PgAl અને DHAP, આ બંને નું અણુ સૂત્ર સમાન છે પણ એક આલ્ડો ટ્રાયોશર્કરા છે, કીટો ટ્રાયોશર્કરા છે, એકમાં આલ્ડીહાઇડ ગ્રુપ છે, એકમાં કીટોન ગ્રુપ છે, પણ બંનેના અણુ સૂત્ર સમાન છે. સ્ટ્રક્ચર જોઈ લેજો, આગળ મેં તમને દોરાવેલા છે. તો આનું નાનું સ્ટ્રક્ચર અલગ અલગ છે પણ C3H6O3 કોમન છે, અણુ સૂત્ર સમાન છે. તો PgL ને DHAP માં ફેરવે કે DHAP ને PgL માં ફેરવનાર ઉત્સેચકોને આપણે બોલશું
આઇસોમરેસિસ પ્રકારના ઉત્સેચકો એ જ રીતે આ તમને ખબર પડે એવું એક્ઝામ્પલ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજાના સમઘટકો છે આનું અણુસૂત્ર પણ C6H12O6 છે ફ્રુક્ટોઝનું અણુસૂત્ર પણ C6H12O6 છે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવે કે ફ્રુક્ટોઝ ને ગ્લુકોઝમાં ફેરવના ઉત્સેચકોને આપણે બોલીશું આઇસોમર મતલબ એક સમઘટકને તેના બીજા સમઘટકમાં ફેરવનાર ઉત્સેચકોને આપણે બોલીશું આઇસોમરેસિસ પ્રકારના ઉત્સેચકો યાદ રાખજો એક સમઘટકને એના અન્ય સમઘટકમાં ફેરવનાર ઉત્સેચકોને આપણે બોલીશું આઇસોમરેસિસ પ્રકારના ઉત્સેચકો બરોબર છે તો આ પાંચમી કેટેગરી થઈ ગઈ અને છઠ્ઠી અને લાસ્ટ કેટેગરી જે છે છઠ્ઠા પ્રકારના જે ઉત્સેચકો છે એ છે આનું એક્ઝામ્પલ તમને આપી દઉં ચલો આ તો બે તો લખેલા છે આનું એક્ઝામ્પલ બીજું પણ આપી દઉં કે જ્યારે આપણે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ભણશું ત્યારે મોટા ભાગના એક્ઝામ્પલ ગ્લાયકોલિસિસની પ્રક્રિયાના મેં તમને આપેલા છે અહીંયા ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝ 6 ફોસ્ફેટને શેમાં ફેરવવામાં આવશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ તો ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ માં ફેરવનાર ઉત્સેચક ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી બનશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ઉત્સેચકનું નામ છે હેક્ઝોઝ આઇસોમરેઝ તો આ જે છે એ આઇસોમરેઝિસ પ્રકારના ઉત્સેચકો થશે અને છઠ્ઠી અને લાસ્ટ કેટેગરી જે છે એ છે લિગેઝિસ અથવા તો સિન્થેટેઝિસ પ્રકારના ઉત્સેચકો લિગેઝ કરવું એટલે જોડવું અને સિન્થેસિસ કરવું એટલે બનાવવું સો સિન્થેટેઝિસ અથવા તો લિગેઝિસ પ્રકારના ઉત્સેચકો લિગેઝ નો મતલબ શું થાય છે જોડવું અને અહીંયા સિન્થેસિસ નો મતલબ થાય છે સંશ્લેષણ કરવું તો બે અણુઓને જોડતા ઉત્સેચકોને આપણે બોલશું લિગેઝિસ અથવા તો બે અણુને જોડીને નવા અણુનું સંશ્લેષણ કરતા ઉત્સેચકોને આપણે બોલશું સિન્થેટેઝિસ અથવા તો લિગેઝિસ પ્રકારના ઉત્સેચકો બરાબર તો શું કહીશું બે અણુને જોડતા ઉત્સેચકને આપણે બોલશું લિગેઝિસ અથવા તો સિન્થેસિસ પ્રકારના ઉત્સેચકો અને બે અણુને જોડવા માટેની શક્તિ ક્યાંથી આવે છે તો કે એટીપી માંથી આવે છે અને યાદ રાખજો એટીપી માં એક બંધ હોય બંધનું નામ છે પાયરોફોસ્ફેટ બે અણુને જોડતા ઉત્સેચકોને આપણે બોલીશું લિગેઝિસ અથવા તો સિન્થેટેસિસ પ્રકારના ઉત્સેચકો અને આ જે શક્તિ જે છે એ એટીપી માં રહેલા પાયરોફોસ્ફેટ બંધ તૂટવાથી મળે છે એટલે કે એટીપી તૂટશે અથવા તો આપણે કહીશું કે બે અણુને જોડીને કાર્બન ઓક્સિજન કાર્બન સલ્ફર કાર્બન નાઇટ્રોજન કે ફોસ્ફરસ ઓક્સિજન જેવા બંધો બનાવતા ઉત્સેચકોને આપણે બોલશું લિગેઝિસ અથવા તો સિન્થેટેઝિસ પ્રકારના ઉત્સેચકો લિગેઝિસ અથવા તો સિન્થેટેઝિસ પ્રકારના ઉત્સેચકો એક્ઝામ્પલ હું તમને આપી દઉં આનું પણ બહુ ફેમસ એક્ઝામ્પલ છે એસિટિક એસિડ વત્તા કોએન્ઝાઇમ A એસિટિક એસિડ વત્તા કોએન્ઝાઇમ A આ બંને જે છે એ જોડાશે અને આ બંનેના જોડાણ માટેની શક્તિ ક્યાંથી આવશે તો કે એટીપી ની જરૂરિયાત પડશે આ બંને જોડાઈને શું બનાવશે તો પહેલા બનાવશે એસિટાઇલ કોએન્ઝાઇમ A સિન્થેટેઝ ઉત્સેચક આ પ્રક્રિયામાં કયો ઉત્સેચક ભાગ લેશે ઉત્સેચકનું નામ તમને લખી દઉં એસિટાઇલ કોએન્ઝાઇમ A સિન્થેટેઝ અને એસિટિક એસિડ ને કોએન્ઝાઇમ જોડાય છે બનાવશે એસિટાઇલ કોએન્ઝાઇમ A પ્લસ એટીપી જે છે તૂટશે બરોબર એમાંથી મળશે AMP પ્લસ H4P2O7 બરોબર છે તો આ ખાલી તમારે ખાલી જોવાનું કે શું કર્યું
તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ સંશ્લેષિત ઉત્સેચક એસિટિક એસિડ ને કોએન્ઝાઇમ એને જોડી દીધા અને જોડવા માટે એને એટીપી માં રહેલી શક્તિનો ઉપયોગ કર્યો. તો તમને પરીક્ષામાં પૂછે એટીપી માં કયા સ્વરૂપે શક્તિ રહેલી હોય, તો એટીપી માં એમાં જે બંધ હોય પાયરોફોસ્ફેટ બંધ સ્વરૂપે શક્તિ રહેલી હોય. જ્યારે પાયરોફોસ્ફેટ બંધ તૂટે ત્યારે ઊર્જા મુક્ત થાય. એ ઊર્જાનો ઉપયોગ કરીને આ ઉત્સેચક આ બંનેને જોડીને બનાવશે એસિટાઇલ કોએન્ઝાઇમ A. તો મિત્રો આજે આપણે વાત કરી ટાઇપ્સ ઓફ એન્ઝાઇમ્સ, 6 પ્રકારના ઉત્સેચકો: ઓક્સિડોરિડક્ટેઝિસ, ટ્રાન્સફરેઝિસ, હાઇડ્રોલેઝિસ, લાયેઝિસ, આઇસોમરેઝિસ અને લાસ્ટ વન ઇઝ લિગેઝિસ અથવા તો સિન્થેટેઝિસ પ્રકારના ઉત્સેચકો. તો NCERT માં એક્ઝામ્પલ નથી, પણ મેં તમને દરેક કેટેગરીમાં એક એક્ઝામ્પલ આપ્યા છે. મેં તમને એવા જ એક્ઝામ્પલ આપ્યા છે કે જે આગળ જતા આપણે પાછા ભણવાના આવે છે. દરેક એક્ઝામ્પલ યાદ રાખવું અત્યારે જરૂર છે. અત્યારે યાદ રાખશો તો પાછળથી તમને ખબર પડશે. બરોબર? જેમ કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયાના આપણે એક્ઝામ્પલ ભણ્યા, તો આગળ જતા આપણે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ઓલરેડી ભણવાની જ છે. બરોબર છે? તો દરેક એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે અને દરેકમાં જ્યાં જ્યાં મેં તમને MCQ ની વાત કરી, દરેક MCQ યાદ રાખવાના છે. તમને ખબર હોવી પડે કે ભાઈ હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો કેવી રીતે કામ કરે, લિગેઝિસ પ્રકારના ઉત્સેચકો કેવી રીતે કામ કરે, આઇસોમરેઝિસ એટલે શું, એ જ રીતે ટ્રાન્સફરેઝિસ પ્રકારના ઉત્સેચકો કેવી રીતે કામ કરે. તો આજે આપણા ભણ્યા મિત્રો ઉત્સેચકના પ્રકારો. તો વ્યવસ્થિત રીતે પહેલેથી લઈને છેલ્લે સુધી લેક્ચરને જોજો, લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક બીજો મહત્વનો ટોપિક ઉત્સેચકનું બંધારણ, બરોબર, એના વિશે આપણે વિગતવાર ચર્ચા જે છે કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ઉત્સેચકોના બંધારણની સાથે.